તો સુરતમાં ભેળસેળ સામે કડક કાયદાની માંગ કરવામાં આવી। પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યું છે। ફૂડ પોઈઝનિંગ મુદ્દે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા। હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે। જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થઈ તેવો સવાલ પણ પૂછ્યો તો માત્ર અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી ઉકેલ નહીં આવે। સીલ કરાયેલી હોટલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ભેળસેળ કરનારા તત્વોમાં કાયદાનો ભય પેદા કરવાની પણ માંગ છે। ભેળસેળ કરનાર માફિયાઓ સામે કડક કાયદાની માંગ કરવામાં આવી છે। તો આ સાથે કાયદાનો કડક અને પ્રામાણિક અમલ કરવાની રજૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં અખાદ્ય જે પદાર્થો મળી આવ્યા છે, નકલી જે ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે તેના સંદર્ભમાં એક પત્ર લખવામાં આવ્યો છે। જી કાકા, આ પત્ર લખવામાં આવ્યો છે, આ પત્રમાં શું ઉલ્લેખ છે? પત્રમાં એવો ઉલ્લેખ મેં કર્યો છે, થોડા દિવસ પહેલાં એક રેસ્ટોરન્ટમાંથી એક ફેમિલીએ ખાવાનું મગાવ્યું હતું। એ ખાધા પછી ફેમિલીમાં ફૂડ પોઈઝનિંગ થયું, એમાં 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે, એવા સમાચાર આવ્યા। એ સમાચાર આવ્યા પછી આખા એ સુરતની અંદર આરોગ્ય વિભાગ જાણે સફાળું જાગ્યું હોય એમ આખા એ શહેરના રેસ્ટોરન્ટ હોટલ ઉપર ચેકિંગ શરૂ કર્યું છે। પહેલો પ્રશ્ન એ છે કે બાળકીનું ફૂડ પોઈઝનિંગની અંદર જો મૃત્યુ થયું હોય તો એની તટસ્થ તપાસ થવી જોઈએ, એનું કારણ શું છે। જો એ કારણ આવે તે એની કાર્યવાહી શું થઈ, એની તપાસ શું થઈ, કોની સામે પગલાં ભરાયા, કડક કાર્યવાહી શરૂ થઈ, શું કડક કાર્યવાહી શરૂ થઈ? બાળકીના મૃત્યુ પાછળ કોઈ કારણ જાણવા મળ્યું છે? એની સામે કોઈ પોલીસ ફરિયાદ થઈ છે? શું થયું, શું કાર્યવાહી? નંબર 2, આખા શહેરના રેસ્ટોરન્ટ હોટલની અંદર ચેકિંગો શરૂ થયા, અખાદ્ય પદાર્થ પકડાય, નાશ કરી દેવામાં આવે, આને શું કડક કાર્યવાહી કહેવાય? પછી હોટલનું શું? સીલિંગ કરવામાં આવે, સીલિંગથી બધું બંધ થઈ ગયું, 2-4 દિવસ પછી સીલિંગ ખુલી જાય, એનો મતલબ શું છે? એનો કડક કાર્યવાહી, આને કડક કાર્યવાહી કહેવામાં આવે છે। નોટિસ આપવામાં આવે, નોટિસ આપ્યા પછી રેસ્ટોરન્ટનું શું? આવું તો વર્ષોથી ચાલે છે। નોટિસો આપી, અખાદ્ય પદાર્થનો નાશ કરવો, સીલિંગ, મારી પાસે રેકોર્ડિંગ છે રેસ્ટોરન્ટનું। અધિકારી એને ફોન કરે છે કે આજનો દિવસ તમે બંધ કરી દો, કાલે જોઈશું। બીજે દિવસે એને ફોન જાય છે કે તમે ફોટો રેસ્ટોરન્ટનો બંધ રેસ્ટોરન્ટનો ફોટો પાડીને મને મોકલી દો। આનો મતલબ શું છે? કાર્યવાહી કેવી કાર્યવાહી? આ કડક કાર્યવાહી છે? આનાથી શું આ ભેળસેળ બંધ થઈ જવાની છે? કાકા, ખાસ કરીને જે રેસ્ટોરન્ટમાંથી જમવાનું લેવામાં આવ્યું હતું, માત્ર બંધ કરી દેવામાં આવી છે, એ પણ મીડિયાના અહેવાલ બાદ। એ પહેલાં તો ચાલુ જ હતી, ફક્ત અખાદ્ય વસ્તુ જ નાશ કર્યો છે, તો કેટલી બેદરકારી ગણાય? મારો પ્રશ્ન એ જ છે કે એક બાળકીનું મૃત્યુ થયા પછી કાર્યવાહી શું થઈ? શું કાર્યવાહી કરવામાં આવી છે? એ અખબારોની અંદર, મીડિયાઓની અંદર સમાચાર આવ્યા પછી રેસ્ટોરન્ટ બંધ થાય તો પહેલાં શું કાર્યવાહી થઈ? ને કાકા, એ જ દિવસે રાતે કેટલીક હોટલો સીલ કરી, બીજે દિવસે ખુલી ગઈ। મારો પ્રશ્ન એ છે કે કડક કાર્યવાહી કરવામાં આવે છે, શું કડક કાર્યવાહી થાય છે? એટલે માનો છો આરોગ્ય વિભાગની બેદરકારી છે? 100% બેદરકારી છે, કોઈ કડક કાર્યવાહી નથી, બધા ઢોંગ છે, ધતિંગ છે। કડક કાર્યવાહી કરવા માટે તો કડક કાયદો બનાવવો પડે, કડક કાયદાની જરૂર છે, સજાની જરૂર છે। અખાદ્ય પદાર્થ ખાવનારા લોકો, નકલી પદાર્થ બનાવનારા લોકોમાં ડર પેદા કરો, ભય પેદા થવો જોઈએ, થરથર કાંપવા જોઈએ, એવો કાયદો અને એવી સજા અને એવી કાર્યવાહીની જરૂર છે। કાકા, હોટલ રમી રહ્યા છે, આ ફક્ત જ્યારે ઘટના બને છે તેના 2-3 દિવસો હોય છે, પછી દૂતાવાસની ભૂમિકામાં અધિકારીઓ આવી જતા હોય છે, કેટલું યોગ્ય? છેલ્લા 4 વર્ષથી આ માગણી કરી રહ્યો છું, મારી પાસે લેટરો છે, વારંવાર 2023થી સતત વિધાનસભામાં પણ મેં પ્રશ્ન પ્રસ્તુત કર્યો હતો
કે આની સામે તમે કડક કાયદો બનાવવા માગો છો કે કેમ? સવાલ માત્ર એ છે, આવી કોઈ કાર્યવાહીથી આ કોઈ કડક કાર્યવાહી નથી, આ કહેવા પૂરતી બતાવવા પૂરતી કાર્યવાહી છે. અને રેકોર્ડિંગ છે મારી પાસે, અધિકારીએ કીધું છે કે અમારે બતાવવું પડે એમ છે. આ જે ઘટના બની બાળકીના મૃત્યુની પછી અમારે કાર્યવાહી બતાવવી પડે એમ છે, એટલે તમે રેસ્ટોરન્ટ બંધનો ફોટો મને મોકલો. આવું મારી પાસે રેકોર્ડિંગ છે. કાકા, કડક કાયદો જો નહીં બનશે તો આપ શું કરશો? કડક કાયદો નહીં બને તો કડક કાયદો જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી હું મારી રીતે મારી લડાઈ લડતો રહીશ અને માગણી કરતો રહીશ. તો હતા ધારાસભ્ય કુમારભાઈ કાનાણી. તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કડક કાયદો બનવાની જરૂર છે. કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા.